બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાની એક નવી બસ જર્ની લઈને આવી રહ્યો છું, જે છે રાંદલ ટ્રાવેલ્સની એસી સ્લીપર ક્લાસ છે. જોઈ લો, એસી સ્લીપર ક્લાસ છે રાંદલ ટ્રાવેલ્સને. આપણે અત્યારે ઊભા છીએ દેસાઈનગર, અમે પુલ દેખાય છે. આ દેસાઈનગરને આ અલંકારવાળાની બધી ગાડીઓ પડી છે. આગળ એક રાંદલ નોન એસી પડી છે, આ અલંકાર એક કિંગસ્ટાર પડી છે, અને આ ભાઈ આપણી ગાડી છે જે આપણે જવાનું છે રાંદલ ટ્રાવેલ્સ. તો એનું હમણાં તમને અંદરથી ઇન્ટિરિયર ને એવું બધું બતાવું. જોઈ લો, સાઈડનો લુક જોઈ લો, આવો કંઈક સાઈડનો લુક છે ભાઈ. જો ઉપર રાંદલનું બેજિંગ છે, અને આ રીતનો નંબરની વાત કરીએ ને તો 0091 GJ5CY0091. અને ભાઈ બેક લુકની વાત કરીએ તો જોઈ લો, અહીંયા સાઈડમાં જો ભાવનગર સુરત ભાવનગરનું બેજિંગ મારેલું છે, LED લાઇટ છે. અને ભાઈ પાછળના લુકની વાત કરીએ ને તો ભાઈ આવો કંઈક મસ્ત મજાનો પાછળનો લુક છે. જોઈ લો, ઉપર રાંદલનું બેજિંગ છે, અહીંયા રાંદલનો લોગો છે ભાઈ, પાટીદારમાં બનેલી છે ગાડી. અને જોઈ લો, મસ્ત મજાનો લોગો છે ભાઈ, મસ્ત મજાની ડિઝાઇન છે. તો આ રીતની કંઈક ટ્રાવેલ્સ છે. તો ચાલો ફેમિલી, હવે અંદર જઈને ડ્રાઈવર સાહેબ સાથે અને ભાઈ ઇન્ટિરિયર કેવું છે એ બધું બતાવું તમને. તો અંદર જઈએ. તો ફેમિલી, આપણે હવે ઇન્ટિરિયર તમને બતાવી દઉં. તો આ રીતનું કંઈક કેબિનનું ઇન્ટિરિયર છે. જો મસ્ત મજાનું કેબિનનું ઇન્ટિરિયર છે. કેબિનમાં રાંદલમાં બિરાજે છે. અને ભાઈ જો BS6 ગાડી રહેવાની છે, ફૂલ એસી અને BS6 છે. અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે. તો ભાઈ આપણે ડ્રાઈવર સાહેબ, તમારું નામ શું છે? ભોલાભાઈ. અને આપણે ગાડી ક્યાંથી ક્યાં સુધી હાલે? ભાવનગરથી સુરત. બરોબર. ને હોટલ કઈ લેવાની? સહયોગ હોટલ. કેટલા વાગે? માનો ને તો 12:15 આવે. બરોબર. અને અહીંયાથી કેટલા વાગે ઉપડે? ભાવનગરથી 9:30. બરોબર. અને પહોંચાડે કેટલા વાગે સુરત? સવારે 4:30 વાગે. બરોબર. અને આપણી સાથે કંડક્ટર દાદા પણ છે. કંડક્ટર સાહેબ, આપણું નામ શું છે? સાગરભાઈ કંડક્ટર છે ભાઈ. અને આ રીતનું કંઈક મસ્ત મજાનું કેબિન છે. અને ભાઈ આ કેબિનમાં આપણે આખી રાત વિડીયો બનાવવાનો છે, બ્લોગ બનાવવાનો છે ભાઈ.
ફેમિલી જો આ રીતની કંઈક ગેલેરી છે, જો ફૂલ એસી ગાડી છે ભાઈ, મસ્ત મજાનું ઇન્ટિરિયર છે, જોઈ લો 2x1 કોમ્બિનેશન છે ભાઈ. અને કૃષ્ણ ભગવાનનો મસ્ત મજાનો ફોટો છે, કૃષ્ણ સદા સહાયથી એવું વાક્ય લખેલું છે, જોઈ લો. કૃષ્ણ ભગવાન જય શ્રી કૃષ્ણ લખી દેજો કોમેન્ટમાં. અને ભાઈ જો 2x1 કોમ્બિનેશન છે. અને ભાઈ સોફાની વાત કરવામાં આવે ને, 2x1 કોમ્બિનેશનમાં સોફામાં ફેસિલિટી તો ભાઈ કુશન આપેલા છે, બેક પિલ્લો આપેલો છે, જોઈ લો. સામે એસી વેન્ટ છે, સામે પણ એસી વેન્ટ છે, અને સામે એલઈડી લાઇટ છે. અને ભાઈ અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, એ રીતનું કંઈક છે. સેમ વસ્તુ સિંગલના સોફામાં છે, એડ્રેસ બેડ્રેસ છે, કુશન છે, મસ્ત મજાનો કમ્ફર્ટેબલ સોફા છે, જોઈ લો. હું તમને અડું ને એ તમને મતલબ કે તમને દેખાતું જ હશે. તો આ રીતના મસ્ત મજાના કમ્ફર્ટેબલ સોફા છે. આ એસી વેન્ટ છે, આ એલઈડી છે, અને સામે પછી એસી વેન્ટ છે, જોઈ લો. આવું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર છે ભાઈ. અને ભાઈ તમારી પ્રાઇવસી માટે આ ડોર આપેલા છે, જોઈ લો. ડોરમાં પણ ડિઝાઇન જુઓ, એક નંબર ડિઝાઇન છે. અને ભાઈ સિક્યુરિટી માટે, પેસેન્જરની સિક્યુરિટી માટે ભાઈ કેમેરા પણ મૂકેલા છે ગેલેરીમાં. અને જોઈ લો, આપણને સીટ નંબર જોવો હોય ને તો આ રીતના કંઈક સીટ નંબર દેખાય એ રીતનું છે. અને સ્ટેપ આ રીતે મૂકેલા છે ભાઈ, જો ઉપરના સોફામાં ચડવાના. એકદમ મસ્ત એકદમ ક્લીન આખી ગાડી છે, એકદમ ક્લીન. તો ચાલો આ જર્નીને કરવાની છે હવે આપણે કન્ટિન્યુ. અને તમને રૂટ મેં બતાવી દીધો કે આ રીતનો રૂટ છે. ચાલો હવે આપણે અત્યારે ઊભા છીએ દેસાઈનગર, અને અહીંયાથી નીકળીએ એટલે તમને બતાવું ભાઈ ક્યાં ક્યાંનું પિકઅપ છે, શું છે એ બધું. તો બન્યા રહેજો બ્લોગમાં. જે પણ લોકો નવા છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ભાવનગર સિટીમાં પિકઅપ કરવા માટે. જો ભાઈ ડ્રાઈવર સાહેબ ધબધબાટી બોલાવે છે સિંગલ પટ્ટીમાં. હવે આપણે ક્યાંનું પિકઅપ છે? બરોબર. આપણે અત્યારે છીએ ભાવનગર સિટીમાં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાંદલ ટ્રાવેલ્સની મેન ઓફિસે, શાસ્ત્રીનગર. જોઈ લો, આ છે મેન ઓફિસ, જોઈ લો. રાંદલ ટ્રાવેલ્સ, શાસ્ત્રીનગર રાંદલ ટ્રાવેલ્સની ઓફિસ છે ભાઈ, ભાવનગરથી સુરત. જોઈ લો, એટલા નંબર છે. અને આ રીતની કંઈક ઓફિસ છે, જો આ છે રાંદલ ટ્રાવેલ્સની ઓફિસ છે. આ ચાર્ટ છે, જો આ કંડક્ટર, જો. અને આ ભાઈ રાંદલ ટ્રાવેલ્સ, આપણે જે બસમાં જવાનું છે, બસ એસી કોચ DS6. આગળ ગોપાલવાળાની પૈડી છે, જય ગોપાલની ઓફિસ અહીંયા જ છે, શાસ્ત્રીનગર. હવે ક્યાં જવાનું છે બાપુ? હવે નારી ચોકડી. આપણે પહોંચી ગયા છીએ નારી ચોકડી. નારી ચોકડી આવી ગઈ છે, મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ. આમથી આઈ રૂપાલ આવી, જો ભરવા ગઈ હતી. આઈ રૂપાલ આવી, આઈ રૂપાલ. પ્લેટફોર્મ નંબર 8 ઉપર વિદેશી હાજર થાવ. જોયેલા ગાયત્રી, ગુરુ, કર્મભૂમિ, આ બધી ગાડીઓ અહીં આવી ગઈ છે. ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, જો નારી ચોકડી પહોંચી ગયા છીએ. અને આ આપણી ગાડી, જો રાંદલ. અને આ છે નારી ચોકડી. ફેમિલી આપણે નીકળી ગયા છીએ નારી ચોકડીથી, અને હવે જઈ રહ્યા છીએ નારી ગામ બાજુ. જો હવે ધબધબાટી બોલાવવાની છે ભાઈ. હમણાં હવે હાઈવે ઉપર ચડી જવાનું છે, અને હવે આવશે નારી ગામ. નારી ગામ પછી સીધું કન્ટિન્યુ ઢોલેરા પીપળીવાળો રોડ લેવાનો છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નારી ગામ. નારી ગામ આવી ગયું છે. આપણી આગળ છે વાલમ. ફેમિલી આપણે નારી ગામથી નીકળી ગયા છીએ. બાકાજી બોલાવાની છે ધબધબાટી, બરોબર ને? હા, એટલે માડી
હાલ ફેમિલી વરસાદ બાકાજી બોલાવવા માંડ્યો છે ભાઈ, ચાલુ થયો છે હવે ભાવનગર બહાર નીકળતા. ફેમિલી ગણેશગઢનું ટોલ પ્લાઝા આવી ગયું છે. ટોલ ભરી દેવાનો છે, 500 મીટર છે. ચાંદલો લખાવાનો કા ચાંદલો લખાઈ જવાનો. બે ચાંદલા લખાવ્યા પછી જમવા દે. ચાલો ટોલ નાકો ભરી દે. ફેમિલી આપણે ટોલ બોલ ભરી દીધો, ચાંદલો બાંદલો લખાઈ દીધો. કેટલા લખાયો? 290. બરોબર 290 નો લખાયો. હવે વટામણ કેટલા લખાવાનો? બરોબર. આપણી આગળ છે રાજા ધીરાજ વાળાની ગાડી છે ભાઈ, વેલો સિટી રાજા ધીરાજ. ડ્રાઈવર સાહેબ ને બોલવાનું છે હવે. હાલો ફેમિલી હવે ફાઇનલી પીપળે ઢોલેરા વાળો હાઈવે ચાલુ થઈ ગયો છે ભાઈ. અમદાવાદ ઢોલેરા દુર્ગતિ રાજમાર્ગ આપનું હાર્દિક સ્વાગત કરે છે. એમ કે છે બાકાજી કે બોલાવે જ આવી ગયા. હવે હોય હો ઉપાડે જવાની છે, બરોબર ને ડ્રાઈવર સાહેબ? હોય હો ઉપાડે જવાની છે ને, પણ આ 80 જ જાય. BS6 વાળાને કંઈક કરવું જોઈએ, કેમ લાગે? અશોક લેલન વાળાને કહીએ એકાદું બૂસ્ટ બટન આપો, દબાવે ભેગું સનસનાટી બોલે. હવે આપણે નીકળી ગયા છીએ ભાવનગરથી આગા. ભાવનગરથી 35 કિલોમીટર આગા નીકળી ગયા. ચાલો ફેમિલી હેબતપુરનું પાટિયું આવી ગયું છે. ઢોલેરા ટીપી રોડ, અમદાવાદ 99 કિલોમીટર બાકી છે. હમણાં ભૂલામણું સર્કલ આવશે. કા ભૂલામણું સર્કલ ને? હા એ પણ કયું સર્કલ? હાલો ભાઈ કંડક્ટર સાહેબ જો એમનો ઠાક નો લાગે જ નહીં ઠાક. હલો બાપુ ના મોબાઈલ 80 જેટે કાંટો ન જાવ તો નગર ભાઈ બાપુ ને બોડી દોડશે. ફેમિલી ઢોલેરા આવી ગયું છે. ઢોલેરા આપણું પિકઅપ છે ભાઈ. ઢોલેરાથી પિકઅપ કરી લઈએ અને પછી નીકળી જઈએ ભૂલભુલિયા સર્કલ થઈને પીપળી. જોઈ લો ઢોલેરા. બાય બાય. ચાલો ફેમિલી ભૂલભુલિયા સર્કલ આવી ગયું છે. ગાડી પડી છે ભૂલભુલિયા સર્કલ ની પહેલા ગગનદીપ પડી જો. આપણું ધ્યાન ન હોય તો સોય જાય કે ખાટામાં જાય. હા ખાટામાં જાય. હડાકા બોલે ફેમિલી આપણે પીપળી વાળો હાઈવે ઢોલેરા વાળો હાઈવે ઉપરથી એક્ઝિટ કરી લીધું છે ને હવે આપણે જઈએ છીએ પીપળી થઈને મોટી બોરું નાની બોરું થઈને વટામણ. હાલો ભાઈ
માડી હાલ હાલો 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 ડોડા જાય ડોડા રાજકોટ જાય DJ 3 ડોડા છે સામેની સાઈડમાં ગાયો ચાલી જઈ રહી છે. અરે કાળી કાળી બેસ્યું થોડી થોડી ગાયું અરે સામે મોર ફેમિલી આપણે નવા ગામ પહોંચી ગયા છીએ અને આપણી આગળ છે શ્રી બ્રહ્માણી બ્રહ્માણી વાળાની બસ છે ભાઈ ચાય વાળી આપણે આગળ ફાઇનલી શ્રી બ્રહ્માણી લાઠિયા પરિવારની ગાડી ચાલી જાય છે. બરોબર છે ઠાઠું મોરો નથી કરવાનો ઠાઠું આખું ફેમિલી પીપળી આવી ગયું છે હવે મોટી બોરું નાની બોરું થઈને સીધું વટામણ કેમ લાગે કેટલા વાગશે બોટલ લેજો પાણીની ટાઈમ મળશે હા ક્યાં પહોંચવામાં હોટલે હોટલે પહોંચવામાં કલાક 1.5 કલાક જેવું થશે. 1.5 કલાક એટલે 12:30 નહીં. 12 11:30 પોણા 12 12 સવા 12 બરોબર જો ભાઈ ગોપાલ વાળાની ગાડી અહીંયા પડી છે અને આપણે કંડક્ટર સાહેબ ગયા છે ચા પાણી લેવા ગયા છે જય ગોપાલ બસ.in વાહ જય ઠાકર રવિ કૃષ્ણ વાળાની ગાડી નીકળે છે ભાઈ વાઇલ્ડ લાઈફ ફેમિલી વરસાદ ચાલુ થઈ ગયો છે ભોળાતનો પાટી વટી ગયા છીએ જો મોટા મોટા છાંટા જો જો આવ્યો હોય જો જો કેવો આવ્યો ભાઈ જોરદાર વરસાદ પડી રહ્યો છે. ઓલા રામાપીરનું મંદિર વટીને તરત પવન આવી ગયો છે હો. હાલો ભાઈ ફેમિલી વરસાદ જોવો આગળ કાંઈ દેખાતું નથી પવન હારે વરસાદ છે ભાઈ જો વીજળી છે વરસાદ છે મારુતિ HMT ફેમિલી વટામણ ચોકડી આવી ગઈ છે વટામણ ચોકડી આવી ગઈ છે અને અહીંથી આપણે જવાનું છે તારાપુર બાજુ પહેલા આવશે વટામણ ટોલ પ્લાઝા ત્યાંથી પછી તારાપુર આમાં એક ફાયદો છો વરસાદ આવ્યો ને એમાં ગાયો બધી સાઈડમાં હોઈ ગઈ
પ્લાઝા આવશે અને પછી આવશે તારાપુર ચોકડી, જ્યાં આપણો હોલ્ડ છે. ફેમિલી વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ચાંદલો લખાવવાનો જ. બીજો થાય પછી જમવા દે એમ. બરોબર છે. રાખો છેલ્લી પટ્ટીમાં. ચાલો આપણે ટોલ ભરી દઈએ. વાહ ભાઈ વાહ, બે ભેગી થઈ ગઈ જો. પ્રમુખ સ્વામી દર્શન ની બે, એસી નોન એસી બે. હા એક એવું છે ને હાકડું, એટલું ધ્યાન રાખવું પડે ને પાછળનો રોદો આવે એટલે. કટ્ટું કટ છે એમ. ફેમિલી ટોલ ભરાઈ ગયો છે, આપણે ટોલ ભરીને નીકળી ગયા છીએ હવે આગળ. આમાં કોણ છે? ફેમિલી આપણે પહોંચવા આવ્યા છીએ તારાપુર ચોકડી. તારાપુર ચોકડી પહોંચવા આવ્યા છીએ એટલે ભાઈ હમણાં હોટલ આવશે. વરસાદ ચાલુ છે, બાકા ચીકી બોલાવે વરસાદ. તો ફેમિલી ફાઇનલી હોટલ આવી ગઈ છે ભાઈ. ફેમિલી હોટલ આવી ગઈ છે હવે. ખોડિયાર વાળાની, શ્યામ વાળાની બધી ગાડી આવી પડી, રાઠોડની, યોગી દર્શન, મહિડા. ચાલો હાલો. તો ફાઇનલી ફેમિલી આપણે હોટલે પહોંચી ગયા છીએ અને ભાઈ હોટલ છે તારાપુર. જોઈ લો, આ તારાપુર જવાનો રસ્તો છે ભાઈ. વટામણ ટોલ પ્લાઝાથી, વટામણ ચોકડીથી તારાપુર જવાનો અહીંયા હવે લગભગ 2 કે 3 કિલોમીટરમાં તારાપુર આવશે. શ્રી શ્યામ ઉપડે છે, જય શ્રી શ્યામ. રાઠોડ પડી છે, આપણી રાંદલ પડી છે, જય ખોડિયાર ને યોગી દર્શન અને સહયોગ હોટલ છે ભાઈ. જો આ રીતની કંઈક હોટલ છે અને ભાઈ એટલી ગાડીઓ પડી છે અને આ કંઈક હાઈવે છે અને ભાઈ વરસાદ ચાલુ છે. જો તમને દેખાતું હોય તો જો આ પાણીમાં દેખાય. અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 12 વાગી ગયા છે. 12 વાગ્યે આપણે હોટલે પહોંચ્યા છીએ. તો ચાલો મસ્ત મજાનું થોડુંક જમી લઈએ અને જમવામાં શું શું છે એ પણ તમને બતાવીએ. થોડુંક જમી લઈએ અને પછી પાછા આપણે નીકળીએ સુરત તરફ જવા માટે. તો ચાલો આખી જર્નીને કરજો એન્જોય. તો ફેમિલી આ રીતની કંઈક હોટલ છે જો, અને આ બધી ગાડીઓ પડી છે જો. ફેમિલી જો જમવાનું આવી ગયું છે, કંડક્ટર સાહેબ આવી ગયા છે, તો જમવાનું ચાલુ થઈ ગયું છે. આ છે ડ્રાઈવર સાહેબ. આને ચાખાય એટલું જમવાનું છે જો, ચાખે છે એ. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે પાછા નીકળી ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 12:15 થઈ ગયા છે. જોઈ લો 12:15 થઈ ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ.
ફાઇનલી ફેમિલી આપણે હોટલેથી નીકળી ગયા છીએ અને હવે આવશે તારાપુર સર્કલ. જોઈ લો હોટલ વહી ગઈ છે ભાઈ. હવે આગળ છે તારાપુર સર્કલ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી અને હવે હમણાં 2 થી 5 કિલોમીટરમાં આપણે પહોંચશું તારાપુર. 2 કિલોમીટર છે ભાઈ તારાપુર. કામ કરી તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ તારાપુર અને આપણે આગળ છે વિશ્વનાથ માઉન્ટેન. અલંકાર પણ સાથે જ છે. અલંકાર પણ સાથે જ છે. રઘુબા ગેલેક્સી આવો કટી ખીચડી લાગે આવો પણ તો આમ એસી નો ડ્રાઈવર મોટો. તારાપુર ચોકડી પેરામાઉન્ટ હોટલ આવી ગઈ. વેપારી ક્યાં બહાર કાઢને પૂછી ગોકુલધામ સર્કલ તારાપુર. ફેમિલી હવે થોડીક જ વારમાં બોરસદ ટોલ પ્લાઝા આવશે. આપણે બોરસદ પહોંચવા આવ્યા છીએ અને વરસાદ ઊભો રહેવાનું નામ નથી લેતો. વરસાદ ધબધબાટી બોલાવે છે. જો વરસાદ ધબધબાટી બોલાવે છે. આપણે આગળ અલંકાર જાય છે. ફેમિલી બોરસદનું ટોલ પ્લાઝા આવી ગયું છે. તો ફેમિલી બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું છે. જો ભાઈ લાઈનમાં જ છે બધી ગાડીઓ. વિશ્વનાથ છે, અલંકાર છે, લાઈનમાં જ છે બધું. જો ચાલો ફેમિલી બોરસદ ટોલ પ્લાઝા ભરાઈ ગયું છે. ટોલ નાકું ભરાઈ ગયું. ચાંદલો લખાઈ દીધો. હવે વાસદ લખાવાનો. બરોબર ને? વાસદ પછી કરજણ ને પછી ભરૂચ, સુરત, કામરેજ. હજી 4 ભરવાના બાકી છે. ફેમિલી વાસદનું ફાટક આવી ગયું છે. સિંગલ પટ્ટીમાં સામે વાહન ચાલુ થઈ ગયા. જો આગળ વાસદનું ફાટક છે એટલા માટે ટ્રાફિક હજી નથી. કારણ કે એમાં એવું છે કે સુરતવાળી ગાડીઓ હજી પહોંચી જ નથી. અહીં સુરતવાળી ગાડીઓ પહોંચે ને એટલે ટ્રાફિક થઈ જશે. બરોબર ને? સુરતવાળી ગાડીઓ હજી બાયપાસે છે.
ફાટકનું કામકાજ ચાલુ છે ને એટલે એક બાજુ ખુલ્લું છે. એક બાજુ આરસીસી બની ગયું છે ને બીજી બાજુ આરસીસી બનાવે છે. ધધરિયા બોમ્બ આવ્યા. વોલ્વો 9600. આ બાજુનું કામ થઈ ગયું છે, ઓલી બાજુનું થાય છે, ચાલુ છે અત્યારે. એ થઈ જાય એટલે પછી ટ્રાફિક નહીં થાય એવું છે. જે આ ટૂરની ગાડીઓ ને એવી આવે છે, સુરતની ગાડીઓ નથી આવી. ફાટક વટી ગયા છીએ. હવે આવશે વાસદ ચોકડી, વાસદ 4 રસ્તા. તો ફેમિલી વાસદ સિટી આવી ગયું છે ને હવે આવશે વાસદ ચોકડી. જોઈ લો, આ છે વાસદ સિટી. ફાટક ઓટો ને એટલે વાસદ સિટી આવે. લાઈનમાં ટ્રકવાળા બધા મૂકે હોઈ ગયા છે. કોઈ કામ કરે છે ને કોઈ હોઈ ગયા છે ને એવું બધું છે. વાસદ 4 રસ્તા પુલ હેઠેથી આપણે જમણી બાજુ ટર્ન મારવાનો. હવે આવશે વાસદ ટોલ નાકું અને પછી ભાઈ વડોદરા બાયપાસ. જો ભાઈ જો, ગાડી તો ડોલવી જોઈ કા હિલોળો લે ખાલી. જો આમ તમે ગાડી તો ભાઈ હા ભાઈ વાહ રાણી વાહ. રસ્તો કેટલો ખરાબ છે. જો આ લોકો ખાડાય નથી પૂરતા. મેન હાઈવે ઉપર આ લોકો ખાડા નથી પૂરતા. પછી પાછા ટોલ લેવામાં તો સમજતા જ નથી. ટોલ તો બધાને પૂરેપૂરો જ જોતો પાછો. કેવડા ખાડા છે. ટાયર આખા ઘરી જાય એવડા ખાડા છે. ચાલો હવે ટોલ ભરી દેવી. વાસદનો ટોલ ભરીને પછી આગળની તરફ જઈએ. પછી જઈએ વડોદરા બાયપાસ ઉપર.
જોઈ લો વાસદ ફાટક બોલો વાસદનો ટોલ પ્લાઝા આવી ગયો છે. ચાલો ભરી જઈએ. ચાલો ભરાઈ ગયો. ટોલ નાકો ભરીને નીકળી ગયા છીએ હવે આગળ. હવે જવાનું છે વડોદરા બાયપાસ. હા, જવા દે. ફેમિલી આપણે વડોદરામાં પહોંચી ગયા છીએ. ફાઇનલી આપણે ટ્રાફિકમાં ગીરી ગયા છીએ એમ કહો. ટ્રાફિકમાં ફાઇનલી ગીરી ગયા. ગરી ગયા. હાલો ભાઈ રેડી. આપણે કાંઈ ખાડા છે બિલકુલ નથી. ટ્રાફિક નથી પણ ખાડા છે. અરે વાહન ધીમા હાલે. લોચા લાગી ગયા. કમણ હવારમાં સુરત જેલ લાગશે. હા વડોદરા લોચા લાગે. બરોબર છે. ફેમિલી L&T કંપની આવી ગઈ છે વડોદરા. L&T કંપની આપણે હજી બાયપાસ જ જઈએ, હજી જાંબા બ્રિજ નથી આવ્યો. હાકે જ જવાનું છે, હાકે જ જવાનું છે. રા મારી રે માર ઉભો ન થયો
આગળ ટ્રાફિક છે ને આપણે જવાનું છે કાયાવરણ થઈને પોરની અંદર થઈને નીકળવાનું છે બહાર. વાહ, આજો અડધી રાતે જે ઉતા નથી, હજી દાટા મારે છે. છોકરા મારે બાણા તોય મારા દીકરા ટકુબા રાણા ઘરાણા એમને કટકના ઘોડા હાફતા ગિર્યા હોય કે નહીં? હું તમને એમ કહું વરજાંગભાઈ ની ટ્રાફિક માં છે. તો ફેમિલી કરજણ ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ આપણે. એ તો હજી 1.5 કિલોમીટર જ હાલી લાય જિંદગી ગોટાળા કરી કરજણનો ટોલ ભરી દીધો છે. હવે આપણે જવા જઈએ છીએ સુરત બાજુ. પેલા ભરૂચ આવશે, ભરૂચ પછી સુરત. તમે ઘર ભોગો ને એટલે મને રિંગ આપો. હા, રેનપુલ પેલા હાથલા નાલા પેલા મને રિંગ મારો. એમાં એવું છે બે બ્રાહ્મણીઓ વ્યવસ્થિત ચાલો વરસાદ ની કરી ગયા હજી ઉભા મેં ટર્ન માર્યો ને એ પેલા ની લાઈન માં ઉભા થઈ. હા, ભરેલી ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કર્યા હતા. હા, એ બહુ પાછળ જાતો એટલે મને મેસેજ આવી રીતે આમ છે ભાઈ તમે કઈ બેન હું બધું કરી લઈશ. આપણે નર્મદા ચોકડી પહોંચી ગયા છીએ. નર્મદા હવે આગળ આવશે હમણાં નર્મદાનું ટોલ પ્લાઝા. અને વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 4 વાગી ગયા છે. જો ફેમિલી ટ્રાફિક જોવો ભાઈ, ભરૂચ બ્રિજ ઉપર ચડવા માટે ટ્રાફિક જો, ડાટા જામ છે ભાઈ. જો ઠીક સુધી આમે છે, આમ પાછળ ઠીક સુધી છે. જો 4 વ્હીલનો ને એ બધું ચાલુ છે, ઓલો બ્રિજ એંગલ વાળો. અહીંયા જે ડાટા છે જો આપણે આગળ સાંઈ દર્શન છે. ફાઇનલી ફેમિલી આપણે પુલ ઉપર તો આવી ગયા છીએ. જો નર્મદા નદીનો પુલ છે, જો નીચે પાણી છે. તો ટ્રાફિક તો છે જ, તે ધીમો ધીમો હાલે છે. જો ફેમિલી જોઈ લો, સામે જે કેબલ બ્રિજ છે અને આ જે આપણો જૂનો બ્રિજ છે. ભરૂચનો ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ટોલ ભરીને પછી હવે જવાનું છે અંકલેશ્વર, કોસંબા, ટીમ, સુરત.
ભરી દીધો છે, ટોલ ભરીને નીકળી ગયા. હવે રમાટે બોલાવવાની છે. હા તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. ફેમિલી આપણે કોસંબા પહોંચી ગયા છીએ. કોસંબાથી હવે નીકળીએ છીએ. આમાં થોડીક જ વારમાં ટીમ આવશે. જોઈ લો ફેમિલી, નીચાન કંપની આવી ગઈ છે કોસંબા. આ છે નીચાન. હવે આપણે જવાનું છે કેમ થઈને કામરેજ. જો પાછું ટ્રાફિક નડી ગયું છે કેમ પાસે. અહીંયાથી હાઈવે ચડે ને એનું ટ્રાફિક છે, એક્સપ્રેસ ચડે ને એનું. ચાલો તો ફેમિલી કેમ એક બ્રિજ પાર કરી લીધો છે. હમણાં બીજો બ્રિજ પાસ કરીએ એટલે સીધા રાજ હોટલ થઈને કામરેજ. તો ફેમિલી ફાઇનલી રાજ હોટલ આવી ગઈ છે. રાજ હોટલ આ છે રાજ હોટલ. રાજ હોટલ આવી ગઈ છે. હવે છે કામરેજનું ટોલ પ્લાઝા. કામરેજ ટોલ ભરી એટલે સીધું કામરેજ સિટી. કામરેજનો ટોલ પ્લાઝા આવી ગયો છે. ચાંદલો લખાઈ દઈ. ચાંદલો લખાઈ બખાઈને પછી નીકળીએ કામરેજ ચોકડી બાજુ. એક્ઝિટ કરી જવાનું છે, પણ એ પહેલાં તાપીનો બ્રિજ આવશે. તાપીનો બ્રિજ આવે પાર કરીને પછી હાઈવે પરથી એક્ઝિટ. ફેમિલી સુરતનો તાપીનો બ્રિજ આવી ગયો છે. તાપીમાં પાણી એટલું છે હો ભાઈ. અત્યારે તો નહીં જાય કાંઈ, કેમેરામાં ન આવે. આ રિપેરિંગ કર્યો ને એ જ બ્રિજ છે.
આવે રિપેરિંગ કર્યા પછી ખાડા પડી ગયા તો અહીંયા જ રિપેરિંગ કર્યો એટલે રોતો આવ્યો. ફેમિલી આપણે અહીંયાથી નીચે ઉતરી જવાનું છે. સીધા જાઓ ને તો મુંબઈ વાળો હાઈવે આવે. સીધા જાઓ એટલે મુંબઈ આવે. આપણે કામરેજ ચોકડી ઉતરી જવાનું. સુરત આવી એટલે કામરેજ આવી ગયું. સુરત હજી 20 કિલોમીટર છે અંદર. બરોબર ને? તો ફેમિલી કામરેજ 4 રસ્તા આવી ગયા છે અને અહીંયાથી આપણે જમણી બાજુ સિટીમાં વહી જવાનું છે. આ છે કામરેજ 4 રસ્તા. અહીંયાથી ટર્ન મારીને આપણે સિટીમાં વહી જવાનું. ફાઇનલી આપણે સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ કામરેજથી. ભૂરો ભગાનો કા ભગો ભૂરાનો. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વાલક પાટિયા. વાલક પાટિયા આવી ગયું છે. આજો હાથ નથી પાડવાનો હે આગળ એટલે મુરેજ જોવરાવાનું છે હવે. હાલો એને કંટાળો ચાલે જો. સામધામ નવજીવન જે ગો નવજીવન જગતનગર જે ગો જગતનગર. તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ આપણે આવ્યા હતા રાંદલ ટ્રાવેલ્સમાં. સવારમાં 6 વાગે પહોંચી ગયા હતા પણ પછી નાહી ધોઈને સૂઈ ગયા હતા. અને ભાઈ અત્યારે વાગ્યાની વાત કરીએ ને તો જોઈ લો 1:30 થઈ ગયો છે અને 4 તારીખ અને 1:30 થઈ ગયો છે. ત્યાંથી આપણે 3 તારીખે વ્લોગ ચાલુ કર્યો તો આજે 4 તારીખ છે. 1:30 વાગી ગયા છે. બપોરના મસ્ત મજાનું નાહી ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જવાના છીએ આપણે દુકાને. અને ભાઈ આ વિડીયોને કરવાનો છે અહીંયા જેમ. તો જે પણ લોકો નવા છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને રાંદલ ટ્રાવેલ્સનો બ્લોગ કેવો લાગ્યો અને ઇન્ટિરિયર કેવું લાગ્યું અને રૂટ એનો કેવો, ટાઈમિંગ એકદમ પરફેક્ટ છે ભાઈ. એસીવાળી ગાડી છે, મસ્ત મજાની ગાડી છે અને સ્ટાફ પણ મસ્ત મજાનો છે. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે, નવી જર્ની સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.